ખ્રિસ્ત ઈસુના મધુર નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હવે આપણે નિર્ગમનનું પુસ્તક તેનો 24મો અધ્યાય વાંચવા જઈ રહીશું. પ્રથમ તો આપણે પ્રભુ પિતાનો આભાર માનીએ કે આપણને પ્રભુ પિતાએ આ ટાઈમ આપ્યો છે એમના વચનો વાંચવાના માટે. તો અમારી ચેનલ તમને પસંદ હોય તો તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નિર્ગમન પુસ્તક અને તેનું 24મો અધ્યાય વાંચવા જઈ રહીશું. બાઇબલનો પવિત્ર પુસ્તક, તેની અંદર નિર્ગમન બીજું પુસ્તક એનો 24મો અધ્યાય, તેનું આપણે આજે વાંચન કરવાના છીએ. અને તેણે મૂસાને કહ્યું, યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારૂન તથા નાદાબ તથા અબીહુ તથા ઇસ્રાયેલના વડીલોમાંના 70 ઉપર આવો અને દૂર રહીને ભજન કરો. અને મૂસા એકલો યહોવાની પાસે આવે, પણ તેઓ પાસે ન આવે, તેમ લોકો તેની સાથે ઉપર આવે નહીં. પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યા. અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાડીશું. અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી, ને સવારે વહેલા ઉઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી તથા ઇસ્રાયેલના 12 કુળ પ્રમાણે 12 સ્તંભ બાંધ્યા. વળી તેણે ઇસ્રાયેલ પુત્રોમાંના કેટલાય જુવાનોને મોકલ્યા કે જેઓ એ દરમિયાન પવિત્ર રહ્યા, ને યહોવાની આગળ બળદરતા બેસવા કર્યા. અને મૂસાએ અડધું રથ લઈને વાસણ ઉભા રાખ્યું, અને અડધો રથ તેણે વેદી પર છાંટ્યો. અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતા વાંચ્યું. અને તેઓએ કહ્યું, યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાડીશું. પછી મૂસાએ રથ લીધું ને લોકો પર છાંટીને કહ્યું, જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે તેનું આ રથ છે. ત્યારે મૂસા તથા હારૂન તથા નાદાબ તથા અબીહુ તથા ઇસ્રાયેલના 70 વડીલો ઉપર ચડ્યા. અને તેઓએ ઇસ્રાયેલના દેવને દીઠો, અને તેના પગ તળે જાણે નીલમના જેવી ફરસ બંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી. અને તેણે ઇસ્રાયેલ પુત્રોના સરદારો પર હાથ ઉપાડ્યો નહીં. અને તેઓએ દેવને જોયો ને ખાધું તથા પીધું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે, અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે તે હું તને આપીશ, એ માટે કે તું તે તેઓને શીખવે. અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઉઠ્યા, અને મૂસા દેવના પર્વત પર ગયો. અને તેણે વડીલોને કહ્યું, અમે તમારી પાસે પાછા આવીએ ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જુઓ. અને જુઓ, હારૂન તથા હૂર અમારી સાથે છે. જે કોઈને કંઈ તકરાર હોય તે તેમની પાસે જાય. પછી મૂસા પર્વત પર ચડ્યો, ને મેઘે પર્વતને ઢાંકી દીધો, અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું, ને 6 દહાડા સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો. અને 7મે દિવસે તેણે મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો. અને ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો.
અને મૂસા મેઘની અંદર બેસીને પર્વત પર ચડ્યો, અને મૂસા 40 દહાડા 40 રાત પર્વત પર રહ્યો. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે પરમ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, પુષ્કળ આશીર્વાદ અને કૃપા આપ્યા. એ સર્વન માટે બાપ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તમારો ઉપકારો ભૂલી ન જઈએ એવું તમે થવા દેજો. અમારી પ્રાર્થનાઓને અમે જે કંઈ વચનો વાંચ્યા પ્રભુ, એમાં પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો સાંભળે પ્રભુ, એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એમના પરિવારો પણ તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો. તમારા સંતો સેવકોની મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે એ પ્રત્યેક જગ્યાએ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો. આ પ્રભુ પિતા, જે સર્વેસન આર્મીના અમલદારો સાહેબોની જે કંઈ બદલી થઈ છે પ્રભુ, એ સર્વન માટે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, જે લોકોને પ્રમોશન મળ્યા છે, આગળ વધ્યા છે પ્રભુ, એ સર્વને તમારી આશીષ અને તમારી કૃપા આપજો. અમે ખાસ ડેનિશન માટે માગીએ છીએ કે જે કંઈ અહમદનગર એમને મૂકવામાં આવ્યા છે, તે તેમનું વાતાવરણ અને તેમની જગ્યા પ્રભુ ત્યાં આશીર્વાદિત કરો પ્રભુ, અને ત્યાં પ્રભુ તમારું મહિમા થાય એવું તમે થવા દેજો. દરેકની તમે સાથે ને પાસે રહેજો. કે પ્રભુ, ઇઝરાયલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે યુદ્ધને તમે શાંત કરો. તમારા લોકોને પ્રભુ તમે બચાવો, એ તમારી અમે કૃપા માંગીએ છીએ. જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે ઇલેક્શનને પણ તમે આશીર્વાદ તમારી કૃપાથી ભરો, અને તમને પસંદ પડે એવો યોગ્ય નેતા તમે ચૂંટી આપો, એવી તમારી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને અમે મળીએ ત્યાં સુધી તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગ્યું છે, સાંભળો અને સ્વીકાર કરજો. આમેન. ગોડ બ્લેસ યુ.